નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય નર્મદા સમાચાર। ભુજના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવનો પ્રારંભ। મહિલા પોલીસ કર્મીઓ, પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ઝૂમ્યા। જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા સહપરિવાર સાથે વિશેષ ઉપસ્થિત રહ્યા। ખેલૈયાઓ આટલું રાખજો ધ્યાન, એક ધારા ગરબા રમવાથી ઓર્ગન ફેલ્યોરની શક્યતા, 20-25 મિનિટે બ્રેક જરૂરી। સવાર સુધી ગરબે રમવાનો નવો ટ્રેન્ડ જોખમી સાબિત થઈ શકે છે। ગરબા વખતે ગભરામણ અને છાતીમાં દુખાવા જેવા લક્ષણને હળવાશથી ન લેવા। નવરાત્રી પર્વમાં કરો સ્વયં પ્રગટ થયેલા કમલા માતાજીના દર્શન। નોરતામાં 9 દિવસ ગ્રામજનોનું એક જ ધામ માતાનું પટાંગણ। હે ભવાની, ભરૂચમાં આ ભય ક્યારે ભાંગશે? ગામોમાં ગરબા નહીં પણ ચોરોના આગમનની અફવાએ ઉજાગરા। પહેલા નોરતે કેટલાક ગામોમાં ગરબા ગ્રાઉન્ડ ખાલીખમ, ગ્રામજનોનો રોન પહેરો। તસ્કર તોડકી ત્રાટકતી હોવાની બુમરાળ વચ્ચે ઘરો બહાર, શેરીઓ, ફળિયા અને માર્ગો પર લોકોના ટોળે ટોળા। હથિયારો સાથે ચોર પકડવા ફરતા લોકો કોઈ નિર્દોષને ઢીબી નાખે તે પહેલા તથ્ય ઉજાગર થવું જરૂરી। પોલીસ વેલફેર સોસાયટી દ્વારા આયોજિત સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવ 2024માં ખેલૈયા સાથે મહિલા પોલીસ કર્મીઓ, પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ઝૂમી ઉઠ્યા। જગત જનની જગદંબાના પર્વ નવરાત્રીનો ગતરોજથી પ્રારંભ થયો છે, ત્યારે પોલીસ વેલફેર સોસાયટી દ્વારા સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવ 2024નું ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રથમ નોરતે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા અને પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓએ પ્રથમ માતાજીની આરતી ઉતારી ગરબાનો પ્રારંભ કરાવ્યો હતો। આ ગરબામાં પીઆઈ, પીએસઆઈ સહિતના પોલીસ અધિકારીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં માતાજીના ગરબે ઝૂમી ઉઠ્યા હતા, સાથે શહેરીજનો પણ પોલીસ ગરબામાં જોડાયા હતા। તો ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા પણ સહપરિવાર ગરબા ગ્રાઉન્ડમાં પહોંચી માતાજીના દર્શન કર્યા હતા। આદ્યાશક્તિમાં જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રીનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે ભરૂચ અંકલેશ્વરના વિવિધ ગરબા ગ્રાઉન્ડ ઉપર ખેલૈયાઓ ગરબે ઝૂમ્યા હતા। આયોજકો દ્વારા ખેલૈયાઓને અગવડ નહીં પડે તે માટે પૂરતી તૈયારીઓ કરી હતી। પ્રસ્તુત છે પ્રથમ નોરતાની ઝલકો।
નવરાત્રીમાં આખી રાત એકધારા ગરબા રમવાથી દૂર રહેવાની તબીબો સલાહ આપી રહ્યા છે. આખી રાત ગરબા રમવાથી શરીરના ઓર્ગન ઉપર ટૂંકા ગાળે કે લાંબા ગાળે અસર થઈ શકે છે. 20-25 મિનિટ સુધી ગરબા રમ્યા બાદ 10-15 મિનિટનો બ્રેક લેવો જરૂરી છે. જો પૂરતી ઊંઘ નહીં લો તો માથાના દુખાવા સહિત તકલીફ થઈ શકે છે. ગત વર્ષે ગરબા રમતી વખતે યુવાનોના કાર્ડિયાક એટેક મોતની ઘટનાઓ સતત સામે આવી હતી. નવરાત્રીમાં સતત ગરબા રમવાના બદલે 20-25 મિનિટ પછી બ્રેક લેવો હિતાવહ છે. એટલું જ નહીં પરંતુ જેમને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કે હાર્ટની તકલીફ છે તેમણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો બીમારીથી પીડિત છે તેમણે પલ્સ રિપોર્ટ, ECG સહિતના ટેસ્ટ તબીબી સલાહને અનુસરીને કરાવવા જોઈએ. કોવિડ મહામારી પછી યુવાનોમાં હૃદય રોગને લગતી બીમારી વકરી છે. યુવાનો જો સતત લાંબા સમય સુધી ગરબા રમે તો એ સ્થિતિમાં હૃદયના ધબકારા સતત વધી જતા હોય છે. ગરબા રમતી વખતે જો ગભરામણ જેવું લાગે, છાતીમાં દુખાવો થાય, હૃદયના ધબકારા અનિયમિત થઈ જાય, હાથ પગમાં દુખાવો થાય, ગેસ એસિડિટી જેવું લાગે તો તુરંત જ ગરબા રમવાનું બંધ કરવું જોઈએ અને તબીબનો સંપર્ક કરવો જોઈએ. ગરબાના સ્થળે કે નજીકમાં તંત્ર દ્વારા એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. બીપી, ડાયાબિટીસની ગોળી લેતા હોવ તો એ બંધ ન કરવી જોઈએ, નહીતર બ્રેન હેમરેજ વગેરેની શક્યતા રહે છે. શરીરની તંદુરસ્તી માટે પૂરતી ઊંઘ લેવી અત્યંત જરૂરી છે. આખી રાત ગરબા રમવાની સ્થિતિમાં બીજા દિવસે સ્કૂલ, કોલેજ કે ઓફિસ વર્ક ડિસ્ટર્બ થવાની સાથે બીપી, શુગરમાં વધઘટનું જોખમ રહે છે. અત્યારે રોગચાળાની સિઝનમાં ઇન્ફેક્શન ન ફેલાય તેની તકેદારી રાખવી જરૂરી છે. સતત એકધાર્યા ગરબા રમવા કરતા વચ્ચે વચ્ચે બ્રેક લઈ પૂરતું પાણી પીવું જોઈએ. બહારનો વાસી ખોરાક ટાળવો જોઈએ. આપણે આજકાલના યુગમાં જ્યારે હાર્ટ એટેકના કેસ ઘણા વધી ગયા છે ત્યારે મારી દરેક ખેલૈયાઓને એક નમ્ર વિનંતી છે કે સતત એક ધારું ગરબા રમવાની જગ્યાએ કે આપણે વચ્ચે અડધો કલાકે થોડો 5 મિનિટ બ્રેક પાડીએ તો એ આપણા હેલ્થ માટે વધારે હિતાવહ છે. બીજું એ છે કે જો તમને ચાલુ ગરબા દરમિયાન ક્યારેક છાતીમાં દુખાવો થાય કે ગભરામણ થાય કે પછી પગ ઢીલા પડે અથવા ચક્કર આવે અથવા પરસેવો થાય તો આપણે તાત્કાલિક ગરબામાંથી બહાર આવી અને ડોક્ટરનો કોન્ટેક્ટ કરવો જોઈએ. જે લોકોને બ્લડ પ્રેશર કે ડાયાબિટીસની બીમારી છે એ લોકો દવાઓ સતત ચાલુ રાખવી જોઈએ. બીજું કે ગરબા દરમિયાન દરેકે પૂરતી ઊંઘ લેવાની ખાસ જરૂર છે. ઊંઘ પૂરતી ના મળે તો આપણે કોઈ બી બ્રેઇન હેમરેજ કે કોઈ બ્લડ પ્રેશરની બીમારીનો ભોગ બની શકીએ છીએ. જે સવારમાં જે નવો ટ્રેન્ડ ચાલુ થયો છે વહેલી સવારે ગરબા રમવાનો, એમાં મારી એક એડવાઇસ છે કે સવારે બહુ વધારે પડતા ગરબા રમવાનું ટાળવું જોઈએ. ત્યાંથી એ સમયે એટેક આવવાની શક્યતા ઘણી વધારે રહેતી હોય છે. વાલિયા ગામમાં આવેલા રામાનંદી સંપ્રદાયના કુળદેવી સ્વયંભૂ પ્રગટેલ પૌરાણિક કમળા માતાજીના મંદિરે નવરાત્રી પર્વમાં અનેરું મહાત્મય હોવાની માન્યતા છે. નવરાત્રી પર્વમાં કરો સ્વયંભૂ પ્રગટ થયેલા કમલા માતાજીના દર્શન. પૌરાણિક કમળા માતાજીના મંદિરનું 1984માં જીર્ણોદ્ધાર થયો. નોરતામાં 9 દિવસ ગ્રામજનોનું એ જ ધામ માતાના પટાંગણ. ભરૂચ જિલ્લામાં અનેક પૌરાણિક મંદિરો આવેલા છે, જેમાંનું એક મંદિર વાલિયા ગામમાં આવ્યું છે. આ પૌરાણિક મંદિરની દંતકથા અનુસાર રામાનંદી સંપ્રદાયના કુળદેવી માતા કમલા સ્વયંભૂ પ્રગટ્યા હતા. કમળના તળાવ સાથે કમળા માતાજીનું મંદિર સ્થાપિત થયું. 1982માં દેવુભાઈ કાઠી, ડાયાભાઈ ઉર્ફે દિલીપસિંહ સુણવાસ દ્વારા મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. જે બાદ કમળા માતાજી ઉત્સવ સમિતિની રચના કરવામાં આવી અને છેલ્લા 22 વર્ષથી ગરબાનું આયોજન કરવામાં આવે છે. નવલા નોરતામાં તમામ ગ્રામજનો આ સ્થળે એકઠા થઈને ગરબે ઝૂમી માતાજીની આરાધનામાં લીન બની રહ્યા છે. સાથે આઠમના રોજ હવન સહિતના ધાર્મિક કાર્યક્રમમાં દૂર દૂરથી ભક્તો દર્શન માટે આવતા હોય છે. જય માતાજી. ભરૂચ જિલ્લામાં માતાજીઓના ઘણા મંદિરો આવેલા છે, જેમાંનું એક મંદિર વાલિયા ગામમાં અને વાલિયા ગામના કમળા માતાના તળાવ પાસે રામાનંદી પરિવારના કુળદેવી માનવામાં આવતા કમળા દેવી માતાનું મંદિર આવેલું છે. આ મંદિર પૌરાણિક હોવા સાથે ઘણું મહત્ત્વ ધરાવે છે અને આ મંદિર ખાતે નવરાત્રિ પર્વમાં ગરબા અને હવનનું આયોજન કરવામાં આવે છે. દૂર દૂરથી ભક્તો અહીંયા દર્શનાર્થે આવે છે અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. ત્યારે ચેનલ નર્મદા દ્વારા આપણે આ મંદિરે આવ્યા છે. હમણાં પછી આપણે અન્ય મંદિરે પણ જશું અને ત્યાંનું મહત્ત્વ શું છે માતાજીનું એ પણ આપને જણાવીશું. કમળા માતા નવરાત્રિ મહોત્સવ સમિતિ નવરાત્રિ મહોત્સવ 2024માં સમસ્ત ગ્રામજનોનું
હાર્દિક સ્વાગત કરે છે. કમળા માતા ગ્રાઉન્ડ ઉપર છેલ્લા 1982ની સાલથી દેવુબા કાઠી અને ડાયાભાઈ સુણવા ઉર્ફે દિલીપસિંહ સુણવા દ્વારા અહીંયા ગરબાનું આયોજન થતું હતું. 2002ની સાલની અંદર સ્વર્ગસ્થ ડાયાભાઈ સુણવા ઉર્ફે દિલીપસિંહ સુણવાનું અવસાન થવાથી કમળા માતા નવરાત્રિ મહોત્સવ સમિતિ દ્વારા છેલ્લા 22 વર્ષથી આ ગ્રાઉન્ડ ઉપર નવરાત્રિનું ખૂબ સુંદર આયોજન થઈ રહ્યું છે, જેની અંદર સમસ્ત વાલિયા ગ્રામની સોસાયટીઓ અને વાલિયા ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝના સંયુક્ત ફાળાથી આ નવરાત્રિ મહોત્સવનું આપણે આયોજન કરી રહ્યા છીએ. ભરૂચ જિલ્લામાં પણ તસ્કર તોડકી ત્રાટકતી હોવાની અફવાએ નવરાત્રીમાં લોકોને ગરબાના ઉજાગરા નહીં પણ ગર્ભિત ભયમાં જાગરણ કરતા કરી દીધા છે. ચોરોનું અફવા બજારમાં તથ્ય કેટલું છે તે તો હજી સુધી સામે આવ્યું નથી, પણ ખાસ કરી ગ્રામ્ય વિસ્તારો અને આદિવાસી પટ્ટીઓ ઉપર ચોરનો હાવ લોકોને ફેરફુદરડી ફેરવી રહ્યો છે. પહેલા નોરતે ભરૂચ અંકલેશ્વર શહેરમાં ગરબાની રંગત જામી હતી. આદ્યશક્તિના આગમનને આતશબાજી સાથે વધાવી પ્રથમ નોરતું ખીલી ઉઠ્યું હતું. જોકે ભરૂચના ગ્રામ્ય વિસ્તારો અને તાલુકાઓના ગામોમાં માહોલ નવરાત્રીના ગરબાનો નહીં પણ ચોરોના ગર્ભિત ભયનો હતો. ગામના ગરબા ગ્રાઉન્ડ ડેકોરેશન અને ગરબાની રમઝટના અવાજથી ખીલી ઉઠ્યા હતા, પણ ગાનારા ખેલૈયાથી ખાલી ખમ હતા. ગ્રામજનો ગરબા ગ્રાઉન્ડ ઉપર નહીં પણ ઘરની બહાર, શેરીઓ, ફળિયા અને માર્ગો ઉપર ટોળે ટોળા વળ્યા હતા. તસ્કર તોડકીના હાઉસના પગલે હાથમાં લાકડીઓ સહિતના હથિયારો લઈ ગ્રામજનો પ્રથમ નોરતે નવરાત્રીમાં રોન પહેરાનું જાગરણ કરતા નજરે પડ્યા હતા. લોકોનો ચોરોનો ભય જતાવતા એકલ ડોકલ પર શંકાની નજરે રોષમાં ઠલવાઈ રહ્યો છે અને ચોરની આશંકાએ નિર્દોષ લોકો ઢીબાઈ રહ્યા છે. ભરૂચની પૂર્વ પટ્ટી, તવરા, વાલિયા, નીત્રંગ, જંબુસરના ગામોમાં ગરબામાં આ માહોલ છવાયો છે. ગામડામાં લોકો અફવા કહો કે ગમે તે પણ તસ્કર તોડકીના ગર્ભિત દાખલાને લઈ રાતભર ઉજાગરામાં ગોડે ચડી રહ્યા છે. ચોરોની અફવામાં તથ્ય સામે આવી લોકોના મગજમાં ઘર કરી ગયેલા ગર્ભિત ભયનું ભંજન વહેલી તકે થાય તે અત્યંત જરૂરી બન્યું છે. ભરૂચ જિલ્લામાં ચોર ટોળકી સક્રિય થઈ હોવાના સોશિયલ મીડિયામાં ફરતા થઈ રહેલા મેસેજ વચ્ચે નેત્રંગમાં ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓને ચોર સમજીને માર મારવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લા ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓ હિતેશ પટેલ તેમજ તેમની ટીમ સાથે ગેરકાયદેસર ખનીજની ખનન, વહન, સંગ્રહ જેવી પ્રવૃત્તિને અટકાવવાની કામગીરી કરવા માટે નીકળ્યા હતા. જોડા જીઆઈડીસીથી ધારોલી થઈ ગામડાઓના રસ્તા નીત્રંગ જવા માટે અસનાવી ગામ આવતા ટોળાએ રોકતા તેને ઓળખાણ આપી આઈ કાર્ડ બતાવી અંદર યુનિફોર્મ પહેરેલા હોવા છતાં પણ ઝઘડો કરી ગમે તેમ બોલતા વાતાવરણ ઉગ્ર થયું હતું. લોકોના ટોળાએ અધિકારીઓ સાથે ટપલી દાવ પણ કર્યો હતો. અધિકારીઓને પોલીસ સ્ટેશન લઈ જવાતા તેઓ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ જ હોવાનો ખુલાસો થયો હતો. આ મામલામાં 4 લોકો વિરુદ્ધ નેત્રંગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી હતી. પંકજ આર વસાવા, પંકજ એ વસાવા, જિગ્નેશ એમ વસાવા અને વિપુલ એમ વસાવા વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી, જેના પગલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કપડા ગાડીમાં બદલેલા ને તમે ના પણ ગાડીમાં તમે કપડા બદલેલા છે, ગાડીમાંથી તમારા કપડા નીકળશે. આવા દે પોલીસ વાળા ગાડી કરો ગાડી મૂકી ચાઈને ના ચલા ના ના ચાઈને ના પેલા ગાડી મૂકી ચાઈને ના હા ગાડી તો ચાઈને મૂકી હજી હડકી ના ગાડી જાય છે કે ચાઈને મૂકવાની बढ़िया हड़की क्या गाड़ी है चोरा गाड़ी हड़की क्या है गाड़ी खोदना का तू बात है गाड़ी खोदना गाड़ी खोदी ना गाड़ी का हड़की मुकी का અંકલેશ્વર જીઆઈડીસીમાં મજૂરોના મોતની સવારીનો વિડીયો વાયરલ થયો છે. અંકલેશ્વર વાલિયા અને નેત્રંગ તરફ ખાનગી વાહનોમાં મોટા પાયે ગેરકાયદે મુસાફરોનું વહન કરવામાં આવે છે. ત્યારે આજરોજ રાત્રે જીઆઈડીસીમાં જીવના જોખમે મુસાફરી કરતા મજૂરો ભરેલ ટેમ્પો નજરે પડ્યો હતો. ટેમ્પા ચાલક ઘેટા બકરાની જેમ મુસાફરોને લટકતી હાલતમાં વહન કરી રહ્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે. ત્યારે તંત્ર અકસ્માતની ઘટના સર્જાય તે પહેલા આવી રીતે મુસાફરી કરાવતા ટેમ્પા ચાલકો સામે પગલાં ભરે તે અત્યંત જરૂરી છે.
અંકલેશ્વર નગર સેવા સદન નિર્મિત શોપિંગ સેન્ટરમાં 5 દુકાન અને એક હોલની હરાજી યોજાઈ હતી, જેમાં નગર સેવા સદનને ₹3.79 કરોડની આવક ઊભી થઈ છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા મ્યુનિસિપલ હોસ્પિટલ ખાતે મલ્ટિપલ શોપિંગ બનાવવામાં આવ્યું હતું, જેમાં 4 દુકાન અને 2 હોલ ઊભા કર્યા હતા, જેના વેચાણ માટે પાલિકા દ્વારા રાજ્ય સરકાર મ્યુનિસિપલ વિભાગમાં મંજૂરી મેળવ્યા બાદ તેની જાહેર હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ યોજવામાં આવેલા જાહેર હરાજીમાં જવાહર બાગના શોપિંગ સેન્ટરમાં પ્રથમ 4 દુકાનની હરાજી યોજાઈ હતી. હરાજી પ્રક્રિયામાં ચીફ ઓફિસર કેશવ કુલડિયા, પાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત, કારોબારી ચેરમેન નિલેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. પાલિકાની કુલ 5 દુકાન અને એક હોલ મળી 6 મિલકતમાંથી 3.79 કરોડની આવક ઊભી થઈ હતી. જાહેર હરાજીમાંથી ઊભી થયેલી આવક પાલિકાના સ્વભંડોળમાં એકત્ર કરવામાં આવશે. તેમાંથી આગામી દિવસોમાં પાલિકાના વિકાસના કામો હાથ ધરવામાં આવશે. દવાખાના શોપિંગની અંદર દુકાન નંબર 1 ની અંદર 71 લાખ રૂપિયા કિંમત આવી છે. દુકાન નંબર 2 માં 65,30,000 રૂપિયા કિંમત આવી છે. દુકાન નંબર 3 ની અંદર 71,10,000 રૂપિયા કિંમત આવી છે અને દુકાન નંબર 4 ની અંદર 80,80,000 રૂપિયા કિંમત આવી છે. અને પ્રથમ હોલ જે હતો એની કિંમત 80 લાખ રૂપિયા આવેલ છે અને જે જોડી ઓફિસની અંદર દુકાન નંબર 10 જે રિઝર્વ દુકાન હતી એની 11,10,000 રૂપિયા કિંમત આવી છે. એમ કુલ મળી 3,79,30,000 રૂપિયા આજ અંકલેશ્વર નગરપાલિકાને હરાજી રકમે આવક થયેલ છે. હિન્દુ ભૂમિ સંરક્ષણ સંઘર્ષ સમિતિ ભરૂચ જિલ્લા દ્વારા રેલી યોજી હિન્દુ સમાજની મિલકતો ખોટી રીતે હડપવાના ષડયંત્ર મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. હિન્દુ ભૂમિ સંરક્ષણ સંઘર્ષ સમિતિ દ્વારા નીલકંઠ પાર્ટી પ્લોટ ખાતેથી સંતો અને હિન્દુ સમાજના આગેવાનોએ એક રેલી યોજી જિલ્લા કલેક્ટરની કચેરી ખાતે એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર વર્તમાનમાં ચાલી રહેલા વકફ બોર્ડ દ્વારા સર્જાયેલા પ્રશ્નના કારણે ભરૂચ જિલ્લામાં અસંખ્ય હિન્દુ સમાજના લોકોની ખેતી, ટ્રસ્ટો, મંદિરો, ગૌશાળા અને સરકારી જમીનની સંરક્ષણ અને સુરક્ષા સામેનો મોટો પ્રશ્ન સર્જાયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત હિન્દુ સમાજને આપવામાં આવેલા સંવિધાનિક મૌલિક અધિકારો અને મિલકતોની લેવડ દેવડના 1થી વધુ કાનૂનોનો ભંગ કરી હિન્દુ સમાજની મિલકતો ખોટી રીતે હડપવાનું ષડયંત્ર કરવામાં આવી રહ્યા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. વકફના કાયદાઓની જોગવાઈ મુજબ વકફની મિલકત તરીકે ગુજરાત વકફ બોર્ડમાં આ મિલકતની નોંધણી કરાવવામાં આવે ને ત્યાર પછી વકફ બોર્ડ તેને વકફની મિલકત તરીકે જાહેર કરે અને એ મિલકત વકફની થઈ જાય છે. ત્યાર પછી આ જે તે નોંધણી થયેલ વકફ કોઈ પણ સમયે ટ્રસ્ટની મિલકત હશે તો ચેરિટી કમિશનરને માત્ર જાણ કરીને અથવા રેવન્યુ રેકર્ડમાં એની કોઈ પણ સમયે એન્ટ્રી પડાવીને અને કલેક્ટરને મારફતે મિલકતનો કબજો મેળવી શકે છે. વાલિયા ગ્રામ પંચાયતની યોજાયેલી ગ્રામ સભામાં ગામ તળાવની સાફ સફાઈનો મુદ્દો ઉઠ્યો હતો, જે બાબતે વિવાદ સર્જાયો છે. વાલિયા ગ્રામ પંચાયતની ગ્રામ સભા તારીખ 2 ઓક્ટોબરના રોજ યોજાઈ હતી, જેમાં ગામના પૂર્વ સરપંચ ગોરધન વસાવાએ ગામ તળાવની સાફ સફાઈનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ બાબતે હાલના ડેપ્યુટી સરપંચે જણાવ્યું હતું કે તળાવની સાફ સફાઈ દરમિયાન કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ? આથી આ તળાવની સાફ સફાઈ જિલ્લા પંચાયત મારફતે કરાવવા તેઓએ તાલુકા વિકાસ અધિકારીને જણાવ્યું હતું. જોકે આ બાબતે પૂર્વ સરપંચ ગોરધન વસાવાએ સવાલો ઊભા કરી તળાવની સાફ સફાઈની કામગીરી ગ્રામ પંચાયતના વહીવટમાં જ આવતી હોવાનું જણાવ્યું હતું. તેઓ દ્વારા વહેલી તકે ગામ તળાવની સાફ સફાઈ કરવાની માંગ કરવામાં આવી છે. વાલિયા ગ્રામ પંચાયતમાં 2/10/2024ના રોજ ગ્રામ સભા રાખવામાં આવેલ હતી. એમાં મેં વાલિયા ગામના તળાવ અંગે સફાઈ અંગે રજૂઆત કરેલ હતી. ત્યારે વાલિયા ગામના ડેપ્યુટી સરપંચ જે ગ્રામ સભામાં તાલુકા વિકાસ અધિકારીશ્રીને એવો જવાબ આપેલ કે અમે વાલિયા ગ્રામ પંચાયત ગામ તળાવ સફાઈ કરાવીએ તો કોઈ બુડી જાય તો એ તકલીફ પડે તો અમે જિલ્લા પંચાયત મારફતે ગામની સફાઈ કરાવીશું. તો મારે ડેપ્યુટી સરપંચને જણાવવાનું કે આ તો વાલિયા ગ્રામ પંચાયતની વહીવટી જવાબદારીમાં આવે છે. વાલિયા ગ્રામ પંચાયતે સફાઈ કરવાની હોય છે, નહીં કે જિલ્લા પંચાયતે.
અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગુમ અથવા ચોરી થયેલા 4 લાખની કિંમતના 20 મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ અથવા ચોરી થયેલા મોબાઈલ ફોન શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી, જેના આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે કેન્દ્ર સરકારના CEIR પોર્ટલના માધ્યમથી ગુમ થઈ ગયેલા મોબાઈલ ફોન એક્ટિવ થયા હતા, જેને ટ્રેસ કરી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે. પોલીસે રૂપિયા 4 લાખની કિંમતના 20 મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે. અગાઉ પણ જીઆઈડીસી પોલીસે રૂપિયા 3 લાખની કિંમતના 17 મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા હતા, ત્યારે અત્યાર સુધીમાં પોલીસે રૂપિયા 7 લાખની કિંમતના 37 મોબાઈલ મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે. મારો OnePlus મોબાઈલ 5 મહિના પહેલાં ખોવાયેલ હતો અને ત્યારે મેં જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરેલી હતી અને આજે 5 મહિના પછી પણ મારો મોબાઈલ અંકલેશ્વર પોલીસ સ્ટેશન દ્વારા શોધી કાઢવામાં આવેલ છે, જેથી અંકલેશ્વર પોલીસ સ્ટેશનની કામગીરીને ખૂબ હું અભિનંદન આપું છું. અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે નવી પેથોલોજી લેબનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આગેવાનો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા સંચાલિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે નવી પેથોલોજી લેબનું લોકાર્પણ ગુલ બ્રાન્ડ્સ એન્ડ ટેકનોલોજીસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના પ્રેસિડેન્ટ વિક્રમ સિંઘલ દ્વારા કરવામાં આવ્યું હતું. નવી પેથોલોજી લેબ જે જૂની પેથોલોજી લેબ કરતાં વધુ અત્યાધુનિક અને વધુ નવા સાધનોથી સજ્જ છે. લેબ અંતર્ગત આવતી કામગીરી હવે વધુ ઝડપ અને સરળ બનશે. નવી પેથોલોજી લેબનું નિર્માણ કરવા માટે ખાસ ગુલ બ્રાન્ડ્સ એન્ડ ટેકનોલોજીસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું યોગદાન મળ્યું છે. કંપનીના આ યોગદાનથી લોકોને વધુ આધુનિક અને ઝડપી સેવા પ્રદાન કરવામાં આવશે. આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડિયા, સંજયસિંહ, ટ્રસ્ટના અશોક પંચવાણી, હિતેન आनंदपुरा सहितना આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. हिस्टोरिक डे है कि गुल ब्रांडसन जो हमारी झगड़िया की एक फेमस कंपनी है, वहाँ उनके सीनियर प्रेसिडेंट विक्रम इज़ हियर टुडे फॉर इनॉग्रेटिंग पैथोलॉजी लैब एट जयाबेन मोदी हॉस्पिटल. जयाबेन मोदी हॉस्पिटल एंड झगड़िया इंडस्ट्रीज एसोसिएशन का स्पेशल लिंक है. वहाँ हॉस्पिटल की तरफ से आजू बाजू गाँव में मेडिकल चेकअप होता है और कॉन्ट्रैक्ट लेबर का भी चेक होता है. उसमें आई सिंसियरली अप्रिशिएट नॉट ओनली एज अ AIDS सेक्रेटरी बट एज ऑल्सो एज अ प्रेसिडेंट ऑफ झगड़िया इंडस्ट्रीज एसोसिएशन के हमारे इंडस्ट्री के एक मेंबर जयाबेन मोदी हॉस्पिटल को सपोर्ट कर रहे हैं. સર્વપ્રથમ હરોળની એક હોસ્પિટલ છે, એમાં નવા પ્રકલ્પ ઘણા ચાલુ છે અને એમાં જે લિમિટેડ કંપનીના CSR માંથી જે ફંડ આપે છે અને જે આપવું જોઈએ એમાંથી નવા પ્રકલ્પ કરી અને પબ્લિકના હેલ્થની જે સરાહનીય કામ કરે છે એમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળ એમની સાથે છે અને એમની શુભેચ્છા. જે અત્યારે જે દાતા હોય અત્યારે આજની સંસ્થામાં डोनेशन आपेलू है एमने पण शुभेच्छा. गुल ब्रांड्स एंड टेक्नोलॉजीज हम लोग जो CSR प्रोजेक्ट करते हैं मेनली एजुकेशन, हेल्थ एंड एनवायरनमेंट सेक्टर में करते हैं. हेल्थ में अब तक हमने बहुत से प्रोजेक्ट किए, लेकिन जयाबेन मोदी हॉस्पिटल के साथ ये पैथोलॉजी प्रोजेक्ट मुझे लगता है वन ऑफ द बेस्ट प्रोजेक्ट है और मैं उम्मीद करती हूँ कि इससे बहुत पेशेंट को लाभ होगा. दी कालुपुर कॉमर्शियल कोऑपरेटिव बैंक लिमिटेड अंकलेश्वर शाखाना 11મા સ્થાપના દિન નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો. કાલુપુર બેંક બેન્કિંગ પ્રવૃત્તિઓ સાથે સામાજિક પ્રવૃત્તિઓના ભાગરૂપે આજે અંકલેશ્વર શાખાના 11મા સ્થાપના દિન નિમિત્તે રેડક્રોસ બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કેમ્પમાં ઉત્સાહભેર બેંકના અધિકારીઓ અને કર્મચારીઓએ રક્તદાન કર્યું હતું. કેમ્પમાં ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડિયા, ચેરમેન ડોક્ટર દિનેશ અમીન, જનરલ મેનેજર અને CEO વિનોદ દાદલાણી, શાખા મેનેજર કલ્પેશ બદામી અને શાખા વિકાસ સમિતિના હેમંત શાહ, નવીન પટેલ તેમજ રમેશકુમાર પટેલ સહિત બ્લડ બેંકનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. તો આજે કાલુપુર કમર્શિયલ બેંક દ્વારા 10 વર્ષ પહેલાં અંકલેશ્વર ઉદ્યોગનગર બેંકની મર્જ કરવામાં આવેલ હતી. તો તેનો આજે 10 વર્ષ પૂરા થઈને 11મા વર્ષનો મંગલ પ્રવેશ છે. તો તે નિમિત્તે કાલુપુર બેંક અંકલેશ્વર બ્રાન્ચ દ્વારા બ્લડ ડોનેશન આયોજન કરવામાં આવ્યું છે. અંકલેશ્વરના એશિયાડ નગરમાં નિર્માણ પામી રહેલા શોપિંગ સેન્ટરના 5મા માળેથી
લિફ્ટમાંથી ટ્રોલી પાણી પીતી બાળકી ઉપર પડતા તેનું સારવાર મળે તે પહેલા જ કરુણ મોત નીપજ્યું હતું. મૂળ મધ્યપ્રદેશના જામુઆ જિલ્લાના નારદા પોસ્ટ ખેડા થાનાના કલ્યાણપુરા ગામના નિવાડા ફળિયામાં રહેતા બહાદુર કમજી મેળા પોતાના પરિવાર સાથે અંકલેશ્વરના ઓશિયાતનગરમાં નવા શોપિંગ સેન્ટર પાસે રહે છે. ગતરોજ સવારે નવા શોપિંગ સેન્ટરના નિર્માણનું કામ ચાલી રહ્યું છે. તે દરમિયાન ગતરોજ સવારના સમયે ખાલી ટ્રોલી લિફ્ટમાં ચડાવવામાં આવી હતી. તે સમયે ટ્રોલી અચાનક નીચે તૂટી પડતા નીચે પાણી પી રહેલા 9 વર્ષીય મનીષા મેડાના માથામાં ઉપર ટ્રોલી પડતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાઓના પગલે ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં હાજર તબીબે તેને તપાસી મૃત જાહેર કરી હતી. બનાવ અંગે શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ દ્વારા ઉમરવાડા ગામમાં નિઃશુલ્ક આરોગ્ય ચેકઅપ કેમ્પ યોજાયો હતો. અંકલેશ્વરના ઉમરવાડા ગામમાં આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે જેબી મોદી કેન્સર સેન્ટર અને જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા નાણાકીય રીતે પછાત નાગરિકો માટે નિઃશુલ્ક આરોગ્ય ચેકઅપ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં મુખ્યત્વે આંખોની તપાસ, સામાન્ય રોગ ચિકિત્સા અને કેન્સર જેવી ગંભીર બીમારીઓની નિદાન કરાયું હતું. મોતિયા, દ્રષ્ટિની કમી, ડાયાબિટીસ, હાઈ બીપી અને કેન્સરના લક્ષણો જેવા આરોગ્ય મુદ્દાઓ માટે નિષ્ણાંત તબીબો દ્વારા નિઃશુલ્ક સારવાર આપવામાં આવી હતી. અંકલેશ્વરની ESIC હોસ્પિટલ સ્થિત FDDI કોલેજ ખાતે દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષા યુવા ઉત્સવ યોજાયો. રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ભરૂચ અને FDDI કોલેજ અંકલેશ્વરના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વરની ESIC હોસ્પિટલ સ્થિત FDDI કોલેજ ખાતે દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષા યુવા ઉત્સવ યોજાયો હતો, જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી યુવા ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ દક્ષિણીય ગુજરાત પ્રદેશ કક્ષા યુવા ઉત્સવમાં એક પાત્ર અભિનય, વાંસની વાદક સ્પર્ધા અને ગણિત વિજ્ઞાન પ્રદર્શન સહિતની સ્પર્ધામાં સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ યુવા ઉત્સવમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિન શાહ, મામલતદાર કરણસિંહ રાજપૂત, જિલ્લા યુવા વિકાસ અધિકારી અને આમંત્રિતો તેમજ સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી દશાલાડ પરિવાર મંડળ દ્વારા દશેરાના રોજ મહાઆરતી અને ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષની જેમ ચાલુ વર્ષે દશાલાડ પરિવાર ભરૂચ નવાડેરા ખાતે તારીખ 12મી ઓક્ટોબર દશેરાના રોજ સાંજે 7 કલાકે શ્રી દશાલાડ પરિવાર મંડળ ભરૂચ દ્વારા મહાઆરતી અને ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જે કાર્યક્રમમાં સહભાગી થવા માટે જ્ઞાતિજનોને જણાવવામાં આવ્યું છે. વર્ષની 545 ગ્રામ પંચાયતોમાં જિલ્લા અને તાલુકાના અમલીકરણ અધિકારીઓની અધ્યક્ષતામાં ગ્રામ સભા યોજાઈ. ભરૂચ જિલ્લાના તાલુકાઓમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાના 9 તાલુકાની 545 ગ્રામ પંચાયતોમાં સ્વચ્છતા પ્રવૃત્તિઓ અને ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામ સભાઓમાં ગ્રામજનોના વિવિધ પ્રશ્નો જેવા કે પાણી, અન્ન પુરવઠો, પંચાયત, શિક્ષણ, આરોગ્ય, કૃષિ, કાયદો અને વ્યવસ્થા જેવા વિવિધ મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ગ્રામજનો દ્વારા રજૂ કરેલા પ્રશ્નો અંગે વિગતવાર ચર્ચા કરી પંચાયતને લગતા પ્રશ્નોનો સ્થળ ઉપર નિકાલ કરવામાં આવ્યો હતો. સાથે દરેક ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ સભામાં ચર્ચાયેલા વહીવટી અને ટેકનિકલ કક્ષાના પ્રશ્નો સંબંધિત વિભાગને મોકલી આપવા માટે તાલુકા કક્ષાએ મોકલી આપવામાં આવ્યા હતા. 15મા નાણાં પંચ અંતર્ગત વિલેજ ડેવલપમેન્ટ પ્લાન અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ કરવાના થતા કામોનું ગ્રામજનોની હાજરીમાં પ્લાનિંગ કરી તાલુકા કક્ષાએ મોકલી આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા બ્લેક ટ્રેપ ક્વોરી એસોસિએશન દ્વારા લાંબા સમયથી પડતર પ્રશ્નોનું નિરાકરણ મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભરૂચ જિલ્લા બ્લેક ટ્રેપ ક્વોરી એસોસિએશનના આગેવાનોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ક્વોરી ઉદ્યોગને લગતા લાંબા સમયથી પડતર પ્રશ્નોના ઉકેલ આવેલા નથી. હાલમાં પર્યાવરણીય મંજૂરી અને ખાણકામ આયોજનના કારણસર ગુજરાત રાજ્યની અંદાજિત 50%થી વધુ ખાણોના રોયલ્ટી એકાઉન્ટ બંધ કરી ઉદ્યોગને બંધ કરવામાં આવ્યા છે. જિલ્લા સ્તરની પર્યાવરણીય કમિટી દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ તમામ ઇસી રાજ્ય સ્તરની પર્યાવરણ કમિટી દ્વારા પુનઃવિચારણાની કાર્યવાહી આગામી તારીખ 26મી ઓક્ટોબર સુધીમાં
પૂર્ણ નહીં થાય તો લગભગ રાજ્યભરની બાકી રહેલી તમામ ક્વોરી લીઝ બંધ થનાર છે. તેવામાં આગામી સમયમાં ક્વોરી ઉદ્યોગ સાથે સંકળાયેલા કામદારોની રોજગારીની જવાબદારી, સંકળાયેલા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ અને અન્ય નાના મોટા ઉદ્યોગોને આર્થિક નુકસાન થવાની શક્યતા વચ્ચે ક્વોરી ઉદ્યોગને સ્પર્શતા પાયાના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે યોગ્ય પગલાં ભરવામાં આવે તે અત્યંત જરૂરી છે. આજ રોજ અમે સૌ ભરૂચ જિલ્લા ક્વોરી એસોસિએશન તરફથી આજે આવેદનપત્ર આપવા માટે કલેક્ટર સાહેબને ભેગા થયા હતા અને એની અંદર આજે થેન્ક યુ કલેક્ટર સાહેબના માટે કે એમણે અમને ટાઈમ આપ્યો અને અમને સાંભળ્યા. અને અમારા જે પડતર મુદ્દાઓ છે, ધારો કે એન્વાયરમેન્ટ ક્લિયરન્સના મુદ્દા છે, માઇનિંગના મુદ્દા છે અને રોયલ્ટીના જે ઇસ્યુ છે, એ બધા પ્રોબ્લેમોનું સોલ્યુશન થાય એના માટે અમે આજે આવેદનપત્ર આપેલ છે. અને અમે સૌ ગુજરાત ક્વોરી એસોસિએશનમાં સૌ ભેગા મળી અને ગુજરાત ક્વોરી એસોસિએશનને સમર્થન આપીએ છીએ. અને 2 ઓક્ટોબરના રોજ અમે લોકોએ જે ગુજરાત ક્વોરી એસોસિએશનની સ્ટ્રાઇક થયેલ છે એની અંદર અમે લોકો સહભાગી થઈને જ્યાં સુધીના સોલ્યુશન ના આવે ત્યાં સુધી અમે લોકો બધા એમને સપોર્ટ કરીને ગુજરાતને મજબૂત એસોસિએશનને કરશું એવી અમારી ઈચ્છા અને માંગણી છે. રોટરી કોમ્યુનિટી ક્રોપ્સ દ્વારા શેરી ગરબા સ્પર્ધા 4નું આયોજન કરવામાં આવ્યું હતું. ગતરોજ રોટરી કોમ્યુનિટી ક્રોપ્સ દ્વારા શેરી ગરબા સ્પર્ધા 4નું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ આરકે કાસ્ટામાં આ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં મહિલાઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે સ્મિતાબેન સોની, ધ્રુમાલીબેન દેસાઈ અને સુકેતુભાઈ ઠાકરે સેવા આપી હતી. રોટરી કોમ્યુનિટી ક્રોપ્સના પ્રેસિડેન્ટ ડોક્ટર હર્ષાબેન મોદી, રોટરી પ્રેસિડેન્ટ રચના પૌતાર, રોટરી સેક્રેટરી રાહુલ મહેતા, રોટરી કોમ્યુનિટી ક્રોપ્સ ચેરમેન પાર્થ બારોટ, પ્રગતિ બારોટ, ગુંજન મહેતા અને આરસીસીના સભ્યો ઉપસ્થિત રહીને ગરબાના ઉત્સાહમાં વધારો કર્યો હતો. હાજર પોલીસ દ્વારા સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહેલા ચોર ટોળકી અંગેના મેસેજીસથી સતર્ક રહેવા અને કાયદો હાથમાં ન લેવા વિવિધ ગામના આગેવાનો અને સરપંચ સાથે બેઠક યોજાઈ હતી. હાલમાં સોશિયલ મીડિયા ઉપર ચોર અંગેના મેસેજ વાયરલ થઈ રહ્યા છે, જેમાં વિવિધ ગામોમાં ચોર ટોળકી ત્રાટકી ચોરીને અંજામ આપે છે, જેના પગલે ગ્રામજનોમાં ફફડાટ ફેલાવશે. ત્યારે ગ્રામજનો દ્વારા ગામમાં આવતા અજાણ્યા લોકો ઉપર પણ હુમલા કરવામાં આવે છે અને કાયદો હાથમાં લેવામાં આવે છે. ત્યારે હાંસોટ પોલીસ દ્વારા સરપંચ અને વિવિધ ગામના આગેવાનોની બેઠક યોજાઈ હતી. તેમને જણાવવામાં આવ્યું હતું કે કોઈપણ શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો અને કાયદો હાથમાં ન લેવા અપીલ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા મેસેજના કારણે વિવિધ ગામમાં લોકો રાત્રિ રોણ પણ કરી રહ્યા છે અને ગામમાં આવતા અજાણ્યા લોકોને મારવામાં આવતા હોવાના બનાવ પ્રકાશમાં આવ્યા છે. ગતરોજ વાલિયા ખાતે નોકરીએ જઈ રહેલ યુવાનને ચોર સમજીને લોકોએ માર માર્યો હતો. ત્યારે આવા બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ગામના આગેવાનો અને સરપંચોને જણાવવામાં આવ્યું છે. આજરોજ હાંસોટ પોલીસ સ્ટેશન મુકામે હાંસોટ તાલુકાના ગામોના સરપંચ અને બીજા આગેવાનોને ઉપસ્થિત કરીને ભેગા કરીને સાહેબશ્રી દ્વારા જાણ કરવામાં આવી છે કે આપણે ત્યાં હાંસોટમાં બધી જ પોલીસ વ્યવસ્થા ખૂબ જ સરસ અને વ્યવસ્થિત છે. અફવાઓનું વાતાવરણ જરાક થોડું વધારે પડતું ગરમ છે, તો દરેક ગામના પ્રતિનિધિઓ, લોકો, યુવાનોને વિનંતી છે કે કોઈપણ જાતની અફવાઓનો ધ્યાનમાં નહીં લેવી, આવતા જતા રાહમાર્ગીઓને હેરાન ના કરવા. જો તમને કંઈ પણ એવું વધારે લાગે છે કે થોડું શંકાસ્પદ છે તો મહેરબાની કરીને કાયદાને હાથમાં નહીં લઈ ને સીધું 100 નંબર પર ક્યાં તો નજીકના તમારા ગામના સરપંચને જાણ કરો. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવનો પ્રારંભ. મહિલા પોલીસ કર્મીઓ, પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ઝૂમ્યા. જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા સહપરિવાર સાથે વિશેષ ઉપસ્થિત રહ્યા. ખેલૈયાઓ આટલું રાખજો ધ્યાન, એકધારા ગરબા રમવાથી ઓર્ગન ફેલ્યોરની શક્યતા, 20-25 મિનિટે બ્રેક જરૂરી.
સવાર સુધી ગરબે રમવાનો નવો ટ્રેન્ડ જોખમી સાબિત થઈ શકે છે. ગરબા વખતે ગભરામણ અને છાતીમાં દુખાવા જેવા લક્ષણને હળવાશથી ન લેવા. નવરાત્રી પર્વમાં કરો સ્વયં પ્રગટ થયેલા કમલા માતાજીના દર્શન. નોરતામાં 9 દિવસ ગ્રામજનોનું એક જ ધામ માતાનું પટાંગણ. હે ભવાની, ભરૂચમાં આ ભય ક્યારે ભાંગશે? ગામોમાં ગરબા નહીં પણ ચોરોના આગમનની અફવાએ ઉજાગરા. પહેલા નોરતે કેટલાક ગામોમાં ગરબા ગ્રાઉન્ડ ખાલીખમ, ગ્રામજનોનો રોન પહેરો. તસ્કર તોડકી ત્રાટકતી હોવાની બુમરાળ વચ્ચે ઘરો બહાર, શેરીઓ, ફળિયા અને માર્ગો પર લોકોના ટોળે ટોળા. હથિયારો સાથે ચોર પકડવા ફરતા લોકો કોઈ નિર્દોષને ઢીબી નાખે તે પહેલા તથ્ય ઉજાગર થવું જરૂરી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.